હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લાઈવ સ્ટડી. આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જનરલ ભૂગોળના પ્રશ્નોમાં આપણે પાર્ટ 4 આવ્યા છે. આપણી ચેનલ પર નવા મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આગળના વિડીયો ના જોયા હોય તો તે પ્લેલિસ્ટમાં મૂકેલા છે. જનરલ ભૂગોળનું પ્લેલિસ્ટ બનાવેલું છે, તેમાં જઈને પ્રશ્નો જોઈ લેજો. ચલો તો પ્રશ્નો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલ વિકલ્પ પૈકી શિવસમુદ્ર પરિયોજના કઈ નદી પર આવેલી છે? ઓપ્શન એ કૃષ્ણા નદી, ઓપ્શન બી ગોદાવરી, ઓપ્શન સી શરાવતી, ઓપ્શન ડી કાવેરી. 4 નદીમાંથી કઈ નદી પર શિવસમુદ્ર પરિયોજના આવેલી છે? પ્રશ્ન નંબર 1 નો જવાબ આવે છે ઓપ્શન ડી કાવેરી. કાવેરી નદી પર શિવસમુદ્રમ પરિયોજના આવેલી છે. પ્રશ્ન નંબર 2. નીચે આપેલ વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? ઓપ્શન એ બીજો, ઓપ્શન બી ચોથો, ઓપ્શન સી પાંચમો, ઓપ્શન ડી છઠ્ઠો. દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? પ્રશ્ન નંબર 2 નો જવાબ આવે છે ઓપ્શન સી પાંચમો. દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ પાંચમો છે. ગુજરાતનો એટલે કે ભારતમાં પાંચમો ક્રમ આવશે. પ્રશ્ન નંબર 3. ભારતનું સૌપ્રથમ મરીન નેશનલ પાર્ક કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું હતું? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી ગુજરાત અને ઓપ્શન ડી તમિલનાડુ. સૌપ્રથમ મરીન નેશનલ પાર્ક કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું હતું? પ્રશ્ન નંબર 3 નો જવાબ આવે છે ઓપ્શન સી ગુજરાત. ભારતનું સૌપ્રથમ મરીન નેશનલ પાર્ક ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 4. નીચે આપેલ વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. જોગ ધોધ કઈ નદી પર આવેલો છે? ઓપ્શન એ સોણ, ઓપ્શન બી શરાવતી, ઓપ્શન સી કૃષ્ણા અને ઓપ્શન ડી ઇડ્ડક્કી. પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન બી શરાવતી નદી. જોગ ધોધ શરાવતી નદી પર આવેલો છે. પ્રશ્ન નંબર 5. ખનિજના ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત કેટલામું સ્થાન ધરાવે છે? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી પાંચમો, ઓપ્શન સી છઠ્ઠું, ઓપ્શન ડી બીજું.
પ્રશ્ન નંબર 5 નો જવાબ આવે છે ઓપ્શન બી છઠ્ઠું. ખનિજ ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત છઠ્ઠું સ્થાન ધરાવે છે. ભારતમાં છઠ્ઠું સ્થાન ખનિજ ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાતનું છે. પ્રશ્ન નંબર 6. ઉત્તર ભારતમાં આવેલું બારામુલ્લા જળ વિદ્યુત કેન્દ્ર કઈ નદીના પાણીથી વીજળી ઉત્પન્ન કરે છે? ઓપ્શન એ ચિનાબ, ઓપ્શન બી ગંગા, ઓપ્શન સી ઝેલમ, ઓપ્શન ડી રાવી. પ્રશ્ન નંબર 6 નો જવાબ આવે છે ઓપ્શન સી ઝેલમ. ઉત્તર ભારતમાં આવેલું બારામુલ્લા જળવિદ્યુત કેન્દ્ર ઝેલમ નદીના પાણીથી વીજળી ઉત્પન્ન કરે છે. પ્રશ્ન નંબર 7. નીચે આપેલ વિકલ્પો પૈકી વસ્તી પ્રમાણે ગુજરાતનો ક્રમ ભારતમાં કેટલામો છે? ઓપ્શન એ 5મો, ઓપ્શન બી 9મો, ઓપ્શન સી 11મો અને ઓપ્શન ડી 7મો. પ્રશ્ન નંબર 7 નો જવાબ આવે છે ઓપ્શન બી 9મો. વસ્તીની પ્રમાણે ગુજરાતનો ક્રમ ભારતમાં 9મો આવે છે. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ ભારતમાં 9મો છે. પ્રશ્ન નંબર 8. નીચે આપેલ વિકલ્પો પૈકી રામગંગા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી ઉત્તરાખંડ અને ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ. રામગંગા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? પ્રશ્ન નંબર 8 નો જવાબ આવે છે ઓપ્શન સી ઉત્તરાખંડ. ઉત્તરાખંડ રાજ્યમાં રામગંગા પરિયોજના આવેલી છે. પ્રશ્ન નંબર 9. ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ કયા જિલ્લામાં આવેલા છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી કચ્છ અને ઓપ્શન ડી છે વડોદરા. 4 જિલ્લામાંથી કયા જિલ્લામાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ આવેલા છે? પ્રશ્ન નંબર 9 નો જવાબ આવે છે ઓપ્શન બી અમદાવાદ જિલ્લામાં. ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ અમદાવાદ જિલ્લામાં આવેલા છે. પ્રશ્ન નંબર 10. ભારત એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ બાલ્કોનો પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ ઝારખંડ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન અને ઓપ્શન ડી છત્તીસગઢ.
પ્રશ્ન નંબર 10 નો જવાબ આવે છે ઓપ્શન ડી છત્તીસગઢ. ભારત એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ નો પ્લાન્ટ છત્તીસગઢ રાજ્યમાં આવેલો છે. બાળકો શોર્ટ નેમ છે BALCO. નવા મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તો પ્રશ્ન નંબર 11. પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં સૌથી અગ્રણી રાજ્ય કયું છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી મહારાષ્ટ્ર અને ઓપ્શન ડી કર્ણાટક. પ્રશ્ન નંબર 11 નો જવાબ આવે છે ઓપ્શન બી તમિલનાડુ. તમિલનાડુમાં સૌથી વધુ પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, તેથી તે સૌથી આગળ છે. પ્રશ્ન નંબર 12. આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યમાં કેટલા જિલ્લા હતા? ઓપ્શન એ 8, ઓપ્શન બી 10, ઓપ્શન સી 5 અને ઓપ્શન ડી 11. આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યમાં કેટલા જિલ્લા હતા? પ્રશ્ન નંબર 12 નો જવાબ આવે છે ઓપ્શન સી 5. આઝાદી પછી સૌરાષ્ટ્રમાં 5 જિલ્લા હતા. પ્રશ્ન નંબર 13. ઈસવીસન 1854માં સૌ પ્રથમ કયા શહેરમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ શરૂ થયો હતો? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી કોલકાતા અને ઓપ્શન ડી કર્ણાટક. પ્રશ્ન નંબર 13 નો જવાબ આવે છે ઓપ્શન બી મુંબઈ. ઈસવીસન 1854માં સૌ પ્રથમ મુંબઈ શહેરમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ શરૂ થયો હતો. મુંબઈમાં સૌ પ્રથમ શરૂ થયો હતો સુતરાઉ કાપડનો ઉદ્યોગ. પ્રશ્ન નંબર 14. ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? ઓપ્શન એ 1600 માઇલ, ઓપ્શન બી 900 માઇલ, ઓપ્શન સી 1400 માઇલ અને ઓપ્શન ડી 1.9. ગુજરાતની દરિયા કિનારાની લંબાઈ પૂછી છે. મિત્રો, અત્યારે તો દરિયા કિનારાની લંબાઈ વધી છે, એટલે આ જૂનું જે પાઠ્ય પુસ્તકમાં આપ્યું છે તે જ છે. હાલનું પૂછે તો એ અલગ આવશે. પ્રશ્ન નંબર 14 નો જવાબ આવે છે ઓપ્શન બી 990 માઇલ. ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ 990 માઇલ છે. પ્રશ્ન નંબર 15. વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ વર્ક્સ કાચા માલ તરીકે લોહ અયસ્ક ક્યાંથી મેળવે છે? ઓપ્શન એ સિંધભૂમ, ઓપ્શન બી મયુરભંજ, ઓપ્શન સી બાબા બુડાનની ટેકરીઓ અને ઓપ્શન ડી ગુરુ મહિસાની ટેકરીઓ. કાચા માલ તરીકે લોહ અયસ્ક ક્યાંથી મેળવે છે? વિશ્વેશ્વરૈયા અને આયર્ન એન્ડ સ્ટીલ વર્ક્સ.
પ્રશ્ન નંબર 15 નો જવાબ આવે છે ઓપ્શન સી, બાબા બુદાનની ટેકરીઓ. બાબા બુદાની ટેકરીઓમાંથી લોહ અયસ્ક મળે છે. પ્રશ્ન નંબર 16, ગુજરાતમાં કઈ નદી સૌથી વધુ જિલ્લામાંથી પસાર થાય છે? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી ભાદર, ઓપ્શન સી તાપી અને ઓપ્શન ડી છે સાબરમતી. આ 4 નદીમાંથી કઈ નદી એવી છે કે ગુજરાતના સૌથી વધુ જિલ્લામાંથી પસાર થાય છે? પ્રશ્ન નંબર 16 નો જવાબ આવે છે ઓપ્શન ડી, સાબરમતી નદી, કે જે સૌથી વધુ જિલ્લામાંથી પસાર થાય છે. પ્રશ્ન નંબર 17, રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ કયા દેશના સહયોગથી શરૂ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ બ્રિટન, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી ફ્રાન્સ અને ઓપ્શન ડી જર્મની. રાઉરકેલા પ્લાન્ટ કયા દેશના સહયોગથી શરૂ કરવામાં આવ્યો હતો? પ્રશ્ન નંબર 17 નો જવાબ આવે છે ઓપ્શન ડી, જર્મની. જર્મનીના સહયોગથી રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 18, ગુજરાતનો કયો વિસ્તાર સૌથી વધુ સમુદ્ર તટ ધરાવે છે? દરિયો કિનારો સૌથી વધુ ધરાવતો કયો વિસ્તાર છે? ઓપ્શન એ તળ ગુજરાત, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી સૌરાષ્ટ્ર અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 18 નો જવાબ આવે છે ઓપ્શન સી, સૌરાષ્ટ્ર. ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર સૌથી વધુ સમુદ્ર તટ ધરાવે છે. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી કયા રાજ્યમાં ભિલાઈ સ્ટીલ પ્લાન્ટનું કારખાનું આવેલું? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી કર્ણાટક અને ઓપ્શન ડી છત્તીસગઢ. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટનું કારખાનું કયા રાજ્યમાં આવેલું છે? પ્રશ્ન નંબર 19 નો જવાબ આવે છે ઓપ્શન ડી, છત્તીસગઢ રાજ્યમાં. છત્તીસગઢ રાજ્યમાં ભિલાઈ સ્ટીલ પ્લાન્ટનું કારખાનું આવેલું છે. પ્રશ્ન નંબર 20, ગુજરાતનો સૌથી મોટો રાજમહેલ કયો છે અને તે કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા, ઓપ્શન બી દરબારગઢ રાજકોટ, ઓપ્શન સી ભાવા વિલાસ પેલેસ ભાવનગર અને ઓપ્શન ડી નવાબનો મહેલ જુનાગઢ.
પ્રશ્ન નંબર 20 નો જવાબ આવે છે ઓપ્શન એ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા, કે જે ગુજરાતનો સૌથી મોટો રાજમહેલ છે અને તે વડોદરા જિલ્લામાં આવેલો છે. તો પાર્ટ 4 અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને શેર કરો, વિડીયોને લાઈક કરો. આપણું નીચે આપેલી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ સોશિયલ પ્લેટફોર્મને ફોલો કરી લેજો. જય હિન્દ, જય ભારત.